નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનું ચેપ્ટર 12 બીજગણિતીય પદાવલી પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 12.3 શીખવાના છે. આ ચેપ્ટરનો છે 9મો પાઠ. અગાઉ આપણે 1 થી 8 પાઠમાં સ્વાધ્યાય 12.1 12.2 શીખી ગયા. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દે. પ્રશ્ન પહેલો છે, જો x બરાબર 2 હોય કિંમત, તો નીચેની બહુપદીઓની કિંમત શોધવાની છે. પહેલો દાખલો છે 3x² વત્તા 2x. હવે આપણે xની કિંમત અહીંયા 2 મૂકવાની છે. xની જગ્યાએ 2, 3 પછી xની જગ્યાએ 2 નો કૌંસ ઉપર વર્ગ વત્તા 2 અને કૌંસમાં ગુણકમાં એન થશે 2, બરાબર. 3 હવે 2 નો વર્ગ 2 2 4 વત્તા 2 ગુણકમાં 2. હવે આ ગુણકમાં છે 4 3 12 વત્તા 2 2 4, 12 વત્તા 4 એટલે આપણે જવાબ મળશે 16. બીજો દાખલો 5x² ઓછા 4x ઓછા 3. તો આમાં પણ આપણે xની જગ્યાએ 2 મૂકવાના. સૌથી પહેલાં 5 કૌંસમાં 2 નો કૌંસ ઉપર વર્ગ છે -4 અહીં ગુણકમાં 2 ઓછા 3 5. હવે 2 નો વર્ગ 2 2 4 ઓછા 4, આ પાછળનું પદ એમનો પાછું લખી નાખવાનું ઓછા 3. હવે ગુણાકાર કરવાનો 5 4 20 માઇનસની નિશાની 4 2 8 ઓછા 3. 20 એમને એમ ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની ઓછે ઓછે વત્તા 8 વત્તા 3 એટલે થશે 11. એટલે કે 20માંથી 11 બાદ કરવાના એટલે જવાબ મળશે 9. ત્યારબાદ ત્રીજો દાખલો 2x³ ઓછા 5x² ઓછા 7x વત્તા 4. હમણાં xની જગ્યાએ શું મૂકવાનું છે? 2 2 કૌંસમાં 2 નો ઘન ઓછા 5 xની જગ્યાએ 2 નો વર્ગ ઓછા 7 ગુણકમાં 2 વત્તા 4. 2 નો ઘન કરવાનો છે. 2 નો ઘન એટલે 2 3 વખત ગુણવાના. 2 2 4 4 2 8. આ રીતના 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ 2 નો ઘન કરે 2 2 4 4 2 8. 8 મળી ગયા ઓછા 5 કૌંસમાં 2 2 4 કારણ કે 2 નો વર્ગ 4 ઓછા 7 ગુણકમાં 2 વત્તા 4. હવે ગુણાકાર કરીએ 8 2 16 ઓછા 5 4 20 ઓછા 7 2 14 વત્તા 4. હવે 16 ને 4 20 થાય. આ 16 ને આ 4 20, આ 16 અને આ +4 એટલે 20 -20 ઓછા 14. હવે 20માંથી 20 જાય એટલે 0 અને વધ્યા કેટલા? -14. આપણે આન્સર મળે. આ 20 20 રદ થઈ ગયા પ્લસ માઇનસના એટલે ઓછા 14 આપણે આન્સર મળી ગયો. ત્યારબાદ પ્રશ્ન બીજો, x બરાબર અહીંયા ઓછા 2 લેવાનું હોય તો નીચેની બહુપદીની કિંમત શોધો. 4x² ઓછા 5x. હવે xની કિંમત કેવી છે? -2. તો 4 પછી કૌંસમાં -2 નો કૌંસ ઉપર વર્ગ ઓછા 5 કૌંસમાં -2 4 કૌંસમાં આ રીતના ઓછા 2 ગુણકમાં ઓછા 2 ઓછા 2 નો વર્ગ કરવાનો છે એટલે 2 2 4 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જાય +4. અહીંયા 2 ઓછા છે એટલે એ પ્લસ થઈ જશે 5 2 10. 2 માઇનસ છે ને, જ્યારે ગુણાકારમાં 2 માઇનસ હોય ને એટલે પ્લસ થઈ જાય. ગુણાકારની વાત કરું છું, વચ્ચેમાં ગુણાકારની નિશાની હોય ત્યારે. હવે ચોકે ચોકે 16 16 વત્તા 10 બરાબર થશે 26. આપણે આન્સર મળ્યો 26. ત્યારબાદ બીજી રકમ છે 3x² ઓછા 6x વત્તા 7. તો 3 કૌંસમાં અહીંયા ઓછા 2 કૌંસ ઉપર વર્ગ ઓછા 6 -2 વત્તા 7. હવે 3 અહીં 2 2 4 2 માઇનસ હતા એટલે શું થઈ ગયા? +4 થઈ ગયા. અહીંયા 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે 6 2 12 વત્તા 7. 4 3 12 12 વત્તા 12 વત્તા 7. 12 2 24 24માં 7 ઉમેરીએ એટલે 31. કેવા? પ્લસ. ત્રીજો દાખલો છે 3x³ ઓછા 4x² ઓછા 5x વત્તા 8.
હવે આપણે -2 મૂકવાના, તો 3 -2 નું ઘન -4 -2 નો વર્ગ -5 કૌંસમાં -2 વત્તા 8. ટૂંકમાં જ્યાં x હતો ત્યાં -2 મૂકી દેવાના. 3 કૌંસમાં. હવે 2 નો ઘન એટલે 8 થાય. પણ જ્યારે એકી સંખ્યા હોય એટલે -2 ગુણકમાં -2 ગુણકમાં -2 એકી સંખ્યા થઈ. 3 કેવી થઈ? એકી સંખ્યા. જ્યારે એકી સંખ્યા હોય ને અને માઇનસ નિશાની હોય એટલે જવાબ માઇનસમાં જ આવશે. 2 2 4 આ +4 થઈ ગયા, એને ગુણકમાં -2 એટલે શું થાય? 4 2 8 પણ કેવા? -8. અહીંયા જવાબ આવશે આપણે -8. 8 જવાબ આવશે માઇનસ. આ રીતના, બરાબર? આ રીતના -4. હવે 2 નો વર્ગ કરીએ એટલે +4 થઈ જાય. 2 2 4 -5 -2 +8. હવે ગુણાકાર નાખીએ આપણે. 8 3 24 પણ કેવા? માઇનસ. 2 માંથી એક માઇનસ હોય એટલે માઇનસ. અહીંયા 2 માંથી એક માઇનસ છે, ચોકે ચોકે 16 માઇનસ. આ 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 5 2 10 +8. હવે તમે જુઓ -24 અને -16. -24 અને -, ઓછે ઓછો વત્તા મોટા આંકડાની નિશાની. 6 4 10 10 ને 10 20 ને 20 બીજા એટલે 40. -40 વત્તા 18. હવે -40 માંથી 18 બાદ કરીએ એટલે મોટા આંકડાની નિશાની માઇનસ જ છે એટલે મળશે આપણે 22. કેટલા? 22. -22 આપણે આન્સર મળશે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે, જો x બરાબર 2 લેવાનો અને y બરાબર -2 લેવાનો હોય તો બહુપદીની કિંમત શોધો. આમાં આપણે શું કરવાનું કીધું? x ને y ની કિંમત નોખી આપી છે, તો એ આપણે એ રીતના પુટ કરવાની. પેલું છે 3x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ એટલે 3. x નો વર્ગ શું? x શું ધારવાનો છે? 2, તો એનો વર્ગ વત્તા 2 કૌંસમાં +2 અને -2 -2 પ્લસ y છે એ -2 નો વર્ગ થશે. આ રીતના 3 કૌંસમાં 2 નો વર્ગ 2 2 4. હવે અહીંયા તમે જુઓ એક માઇનસ છે એટલે આપણે જવાબ તો માઇનસ જ મળશે. 2 2 4 4 2 8 8 માઇનસ. અહીંયા પ્લસ કૌંસમાં થઈ જશે 2 2 4 પ્લસ થઈ જશે 4. 4 3 12 -8 વત્તા 4. હવે 12 માંથી 8 કાઢીએ, 12 માંથી 8 બાદ કરી નાખીએ એટલે 4 વધે વત્તા 4 એટલે 4 ને 4 8. 12 માંથી 8 કાઢે એટલે 4 વત્તા 4 એટલે કે 4 ને 4 8 થઈ ગયા આપણે આન્સર. બીજો દાખલો 2x નો વર્ગ y નો વર્ગ -3xy વત્તા 6. તો 2 x નો વર્ગ છે એટલે 2 નો વર્ગ, y છે તો -2 નો વર્ગ -3, x છે 2 અને y છે -2 પ્લસ 6 2. હવે 2 નો વર્ગ કરવાનો છે. 2 નો વર્ગ 4 2 2 4. અહીંયા 2 નો વર્ગ છે માઇનસ છે એટલે પ્લસ થઈ જશે 4, બરાબર? ગુણકવાના 2. અહીંયા 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 3 2 6 અને 6 2 12 પ્લસ 12 વત્તા 6. અહીંયા 2 માઇનસ હોતી, આ 3 2 6 6 2 12 પ્લસ થઈ ગયા. હવે ચોકે ચોકે 16 2 32. આ બધા ગુણાંકમાં છે. ચોકે ચોકે 16 2 32 વત્તા 12 વત્તા 6. હવે તમે જુઓ 6 ને 2 8, 8 ને 2 10 ની 0 વધી પડી 1, 1 ને 1 2 ને 2 3 5 એટલે 50 આપણે જવાબ મળશે. ત્યારબાદ ત્રીજો દાખલો x નો ઘન વત્તા x નો વર્ગ ગુણકમાં y નો વર્ગ વત્તા y નો ઘન. તો x છે અહીં આપણે 2 નો ઘન લેવાનો છે વત્તા 2 નો વર્ગ -2 નો વર્ગ વત્તા અહીંયા -2 નો ઘન થશે, કારણ કે y ની કિંમત -2 છે. આ 2 નો ઘન કરશું એટલે અહીંયા 8 જ મળશે, પોઝિટિવ છે પ્લસ એટલે, વત્તા અહીંયા 2 નો વર્ગ કરીએ 2 2 4. અહીંયા 2 નો વર્ગ પણ 4 થઈ જશે, -2 છે ભલે હોય પ્લસ થઈ જશે. પ્લસ અહીંયા શું થશે? 2 2 4 4 2 8 એટલે અહીંયા -8 થશે. 8 વત્તા ચોકે ચોકે 16 ઓછે વત્તે -8. હવે આ +8 ને -8 એ 0 થઈ ગયા
એટલે આન્સર આપણે મેળવ્યો 16. ચોથો દાખલો 2x ઘન ઓછા 2y ઘન. 2 કૌંસમાં x છે એની કિંમત 2 એનો ઘન ઓછા 2 વાયની કિંમત ઓછા 2 છે એનો ઘન. 2 કૌંસમાં 2નો ઘન કેટલો થશે 8 હમણાં જોયું પ્રમાણે -2 અહીં કૌંસમાં -2નો ઘન થશે -8 8 2 16. હવે 2 માઇનસ છે એટલે +16 થઈ જશે 8 2 16 2 માઇનસ હોવાથી આ શું થઈ ગયું પ્લસ થઈ ગયું 16 ને 16 32. તો આ તો આપણે એકદમ ઇઝી ટ્રીકથી દાખલાઓ સ્વાધ્યાય 12.3ના પ્રશ્ન 1 2 અને 3નું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ આભાર.